हेलो मित्रों, गुड मॉर्निंग। तो स्वागत है तमारू हरेशनी यात्रा में। आई होप तम बधा मजामां छो। हूँ पण मजामां छुं। आज आपणे जवाना छे एक गाम के ज्यां आपड़ा कहेवाय ने के वारसानुं घरेणुं छुपायेलुं छे। एक सुंदर मजानी कलात्मक वाव जोवा जवाना छे। ए वाव क्यां छे ए हुं तमने जणावीश। बस तमे थोड़ा वेट करो खाली। सुंदर मजानी वाव छे अने खूब जूनी वाव छे। आपड़ा गामनी आजुबाजुमां ज छे। तो आपणे त्यां जईए अने जोईए आपणे। फाइनली અમે લોકો નીકળી ગયા છે વર્સિંગપુર તરફ। તો આપણે જવાનું છે વર્સિંગપુર। ત્યાં એક ઐતિહાસિક ઘરેણું એટલે એક વાવ આવેલી છે। તો આ રસ્તો છે। તમે ટાવર ચોકથી આવો છો તો તમારે વેરાવળ તરફ જવાનું રહેશે અને બાયપાસ તરફથી તમારે જમણી બાજુ વળી જવાનું છે। તમે વિડીયોમાં બનેલા રહેજો, હું તમને બધું બતાવીશ। આ મારી પાછળથી ઉના તરફથી રસ્તો આવે છે। હવે તમે આ રસ્તો જોવો છો, ડાબી સાઈડે જાય છે કોડીનાર તરફ। અહીંયા બાયપાસ પડે છે। બાયપાસથી તમારે જમણી તરફ વળી જવાનું રહેશે। જે સીધો ભાવનગર રોડ લાગુ પડે છે ત્યાંથી એનો એક બોર્ડ આવશે વર્સિંગપુર રસ્તા, ત્યાં તમારે વળી જવાનું રહેશે। તો વિડીયોમાં તમે લોકો બનાવ્યા રહેજો। તમે આ જોઈ શકો છો સદભાવના ટ્રસ્ટ વાળાનું ખૂબ સરસ મજાનું કામ આખા ગુજરાતની અંદર વૃક્ષારોપણ કર્યું છે, જે ખૂબ વખાણવા લાયક છે અને બિરદાવવા લાયક છે। તો આપણે પણ વૃક્ષનું જતન કરવું જોઈએ, જે આપણા ભવિષ્ય માટે ખૂબ સારું રહેશે। તો ફાઇનલી આપણે વર્સિંગપુર તરફ જવા આવી ગયા છે। આ છે એ વર્સિંગપુર તરફ રસ્તો જાય છે એનો, અને આ છે એ ભાવનગર તરફ રસ્તો જાય છે। જો તમે ઉનાથી આવો છો તો આ રસ્તો ઉના તરફથી આવે છે, બરોબર, અને આ રસ્તો છે એ કોડીનાર તરફ જાય છે। તો હવે આપણે થોડીક જ ક્ષણોમાં આપણે વર્સિંગપુરની ઐતિહાસિક વાવ જોવા તરફ જઈ રહ્યા છે। તો હવે તમે જોતા રહેજો। આપણે ફાઇનલી પહોંચી ગયા છે વર્સિંગપુર એ ઐતિહાસિક વાવ જોવા માટે। તો બધાને વાવ દેખાડું છું, તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો। આપણે વાવ તરફ જાય છે અને જોઈએ છે એની કલાત્મક ડિઝાઇનો છે, એ કેટલા વર્ષ જૂની છે। એમ કહેવાય ને કે બને એટલો હું તમને ઇતિહાસ એનો હું કહીશ। તો આપણે વાવ જોઈએ। તો હવે વાવ છે આપણે આપણી સામે જ છે, હું તમને વાવ બતાવીશ। હવે એમ કહેવાય છે ને કે ચોમાસાને લીધે એકદમ આ ઝાડી ઝાકરા બહુ વધી ગયા છે, અને હું પણ થોડુંક રિસ્ક લઈ અને તમને હું વાવ બતાવીશ। તમે જોઈ શકો છો સુંદર મજાની કલાત્મક ડિઝાઇનો તમે જોઈ શકો છો, અને કહેવાય ને કે કેટલી જૂની હશે એ તો હું તમને થોડી વાર તમને જણાવીશ જ। સરસ મજાની વાવ છે અને ખૂબ આપણે ઐતિહાસિક કેવું છે, ઐતિહાસિક વસ્તુ છે, આપણી ધરોહર છે એમ કહેવાય છે। હું તમને બતાવું છું વાવ। મને કેમેરો આપજો।
વાવની અંદર જઈ અને તમને એના દ્રશ્યો બતાવીશ કે અંદર કેટલી અંદર કોતરણી આપેલી છે. તમે બની થોડુંક એવું રિસ્ક છે, પણ આપણે સેફટીથી અંદર જશું. તો હાલ આપણે છીએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની અંદર આવેલું એક સરસ મજાનું ગામ એટલે વરસિંગપુર. અને એ વરસિંગપુરની અંદર આવેલું સાંસ્કૃતિક વારસાનું ઘરેણું એટલે એક સુંદર મજાની વાવ, જેને ગામ લોકો મોટી વાવ તરીકે પણ ઓળખે છે. એની અંદર હું અત્યારે હાલ છું. અંદર બધી જગ્યાએ જોઉં છું તો મને કોતરણી દેખાય છે. અને એમ કહેવાય છે કે વરસંગ મૂળના જે ગણધર હતા ને એમણે આ વાવ બંધાવેલી હતી અને એમના નામ ઉપરથી વરસિંગપુર ગામ પડ્યું હશે એવું મનાય છે. અને ખૂબ જૂની વાવ છે, નંદા પ્રકારની વાવ આવેલી છે આ, અને કહેવાય ને કે ક્ષત્રપકાળની આ વાવ છે એવું માનવામાં આવે છે. અને આ કોતરણી તમે જોઈ શકો છો કેટલા વર્ષ જૂની છે, અને એ પણ કોઈ ટેકનોલોજી વગર એ બનેલું છે. આ તમે જોઈ શકો છો આ વાવનું દ્રશ્ય છે. ખૂબ જ કલાત્મક ડિઝાઇન વાળી વાવ છે. અને એમ કહેવાય છે ને કે ભાઈ 4 પ્રકારની વાવ હોય છે. એક છે નંદા, જયા, વિજયા અને ભદ્રા પ્રકારની. એમાંથી આ વરસિંગપુરની જે વાવ છે ને એ નંદા પ્રકારની છે, અને એ 3 માળની છે અને 1 મુખી વાવ છે. દરેક વાવના અલગ અલગ કહેવાય ને કે મુખ હોય છે અને માળ હોય છે. તો વરસિંગપુરની અંદર, અને હા, ખાસ વાત તો તમને એ કહું છું કે આખા ગુજરાતની અંદર જે છે ને સર્વશ્રેષ્ઠ 7 વાવ આવેલી છે ને, 7 વાવમાંથી આ 1 વાવ છે. એટલે એમ કહેવાય ને કે જો આને આપણે જતન કરવામાં આવે ને તો એમ કહેવાય કે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસિત થઈ શકે એમ છે. તો આગળ તમને બતાવું એની કલાત્મક ડિઝાઇન. ખૂબ સરસ મજાનું, અને ખાસ કરીને આની કહેવાય ને વિશેષતા એ છે કે એક જ પથ્થરમાંથી બનેલી છે. તમે જોઈ શકો છો આ 1 મુખ, આ 2 મુખ, અને આ છે 3જું મુખ. અને અંદર જાડી ઝાકળાના હિસાબે અંદર જઈ શકાય એમ તેમ છે નહીં, છતાં હું થોડું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. આ છે આપણે ઐતિહાસિક વાવ, જે સુંદર મજાના લોકેશનમાં અત્યારે સ્થાપિત છે. અત્યારે હું વાવની અંદર થોડોક એવો મેં જવાનો પ્રયાસ કર્યો છે. સુંદર મજાની આ કોતરણી છે, એકદમ કલાત્મક, અને અંદર છે ને સુંદર મજાનું ઘુમ્મટ પણ છે. અંદર જઈ શકાય એમ છે નહીં, નકર તમને ત્યાં બતાવત. થોડું રિસ્કી છે, પડી જવા વાળું છે એટલા માટે. અને લાવો તો મને આપો તો ફોન, થોડું તમને બતાવવાનો પ્રયાસ કરી અંદર.
આ છે એનું દ્રશ્ય અને આ તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની અંદર આકૃતિઓ આવેલી છે. તો આપણે એમ કહેવાય ને કે મહેનત કરી હોય એ મહેનતને આપણે બિરદાવી પણ જોઈએ. તો મારી સાથે મારા મિત્ર એવા કૈલાસભાઈ, જેમાં મને અહીંયા કહેવાય ને કે વિડીયો બનાવવામાં ખૂબ મદદ કરી છે, તો હું પણ એને એ શબ્દ કહેવા છું. ભાઈની ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, બધામાં શેર કરજો. જય હિન્દ, જય ભારત. તો થેન્ક યુ કૈલાસભાઈ. તો થેન્ક યુ વેરી મચ. આઈ હોપ કે તમને લોકોને આ મારો બ્લોગ ગમ્યો હશે અને તમે લોકોએ આખો જોયો પણ હશે આ વિડીયોને. અને આ ઐતિહાસિક વાવ વિશે મેં તમને માહિતી આપી, તમને ગમી હશે તો તમે લોકો આને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. મને સપોર્ટ કર્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.